હેલો ગાઈસ, તો આજે હું લઈને આવી ગઈ છું નવો વિડીયો। તો નજીક આવી રહી છે દિવાળી અને દિવાળી પર આવ્યા છે મારા ઘરે મારા સાસુમાં। તો મારા સાસુમાં તમને વાનવા બનાવીને બતાવશે। આપણે આજે બનાવશું વાનવા ને વાનવામાં શું જોઈશે ઈ તમને ચાલો હું બતાવી દઉં। તો વાનવા બનાવવામાં જોશે ચણાનો લોટ। તો મેં અહીંયા 500 ચણાનો લોટ લીધો છે। 1 ચમચી આપણે અડધી ચમચી જેટલી હિંગ લીધી છે, નમક અને ઘી લીધું છે। અને ચાલો હવે આપણે વાનવા બનાવીએ ઈ પહેલા તમે મારા સાસુને મળી લ્યો। તો ચાલો ગાઈસ, આજે હું તમને બધાને મારા સાસુમાને મળાવું। મારા સાસુમાં ઘરે આવ્યા છે તો તમને તો મારે મળાવવા જ પડે। તો ચાલો હવે તમને તમારા કેમેરા સામે મારા સાસુ આવશે। તો ચાલો ગાઈસ, આ છે મારા સાસુમાં। જય શ્રી કૃષ્ણ। તો હાલો હવે આપણે લોટને પહેલા ચાળી લઈએ। તો ચાલો હવે મારા સાસુ લોટ બાંધે છે। તો હવે એમાં નમક નાખે છે। નમક સ્વાદ અનુસાર નાખવાનું છે। બધા વાનમાં બનાવતા હશે, પણ આ મારા સાસુ જેવા વાનવા તમે બનાવીને બતાવો તો હું તમને માનું। મારા સાસુના વાનવા એક વખત તમે ખાઓ તો દુનિયામાં કોઈ એવા વાનવા બનાવે જ નહીં, એવા વાનવા આજે હું તમને બનાવીશ। પણ વિડીયો તમે પહેલેથી છેલ્લે સુધી જોજો। તો ચાલો હવે આપણે આમાં નાખશું 2 ચમચી ઘી। ચોખ્ખું ઘી લેવાનું છે અને 2 ચમચી નાખવાનું છે। મેં તમને બતાવ્યું એ મુજબ જ તમારે લેવાનું છે। 1 ચમચી કે 1.5 ચમચી નમક, અડધી ચમચી હિંગ અને 2 ચમચી ઘી। હવે આપણે પાણીનું પ્રમાણ છે ઈ ખાસ કરીને તમારે જોવાનું છે કે કઈ રીતે આપણે પાણી લેવાનું છે। ચાલો તો હવે આપણે આગળનું જોઈએ। તો ચાલો ગાઈસ, હવે મારા સાસુમાએ એક નવી મને બતાવી ટ્રીક કે ચપટી એક આમાં ખારો જોઈએ। તો આપણે ખારો લીધો છે અને લોટને બધીને પહેલાથી મિક્સ કરી લીધો છે, તમે જોઈ શકો છો। અને હવે અમારા સાસુમાં નાખે છે ખારો અને હવે થોડું થોડું પાણી લેતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે। તો હાલો વાનવા તો સૌ કોઈ બનાવે, પણ આ રીતના વાનવા તમે બનાવશો તો તમને બહુ જ ભાવશે। તો હવે આ લોટ છે ઈ બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટ કેટલો કઠણ બાંધ્યો છે મારા સાસુમાએ। અને પાણી તમે જુઓ, આપણે આ ગ્લાસ છે ઈ પોણો લીધો તો એટલું પાણી આમાં વધ્યું છે। એટલે પાણી બહુ નથી જોતું, અડધાથી થોડોક ગ્લાસ વધારે જોઈએ છે। અને આ લોટ છે ઈ બંધાઈ ગયો છે। આવ જો હવે આ લોટ કેટલો કડક છે। અને હવે આપણે આ લોટને મૂકી દઈશું, અડધી કલાક માટે આને રેસ્ટ આપવાનો છે। તો ચાલો આપણે હવે આ લોટને મૂકી દઈએ। તો ચાલો હવે આપણે અડધી કલાક થઈ ગઈ છે, તો લોટ છે ઈ સેટ થઈ ગયો છે। હવે આ લોટને છે ઈ ખાંડવાનો છે। તો હવે મારા સાસુમાં છે ઈ આને કઈ રીતે ખાંડે છે ઈ તમે જોઈ શકો છો। હવે ગાઈસ, આ લોટને આપણે 5 થી 7 મિનિટ સુધી આને ખાંડણીના દસ્તાથી ખાંડવાનું છે। તો આ મેં દસ્તો હાથમાં લઈ લીધો છે અને એને આ રીતે ખાંડવાનું છે। આ જે થેલી છે, કોથળી છે, એને મેં ઓઇલ વાળી કરી લીધી છે। અને પછી 7 થી 8 મિનિટ સુધી ખાંડશો તો જ વાનવા સરસ થશે। આ રીતે એને ખાંડવાના છે। પ્રોસેસને ખાસ કરવાની છે તમારે, તો જ વાનવા સરસ બનશે। આ પ્રોસેસ તમે નહીં કરો તો વાનવા સારા નહીં બને।
ખંડાઈ ગયા પછી હવે આ પ્રોસેસ કરવાની છે કે લોટને છે ને એ થોડી થોડી વારે આમ ખેંચવાનો, આ રીતે ખેંચવાનો છે, એટલે વાનવા છે એ બહુ સરસ થશે. વાનવા તો સૌ કોઈ બનાવે, પણ આ રીતે તમે વાનવા બનાવશો તો બહુ મજા પડી જશે તમને પણ અને ઘરનાઓને પણ. તો હવે તમે જોઈ શકો છો, આને મસળી અને આ રીતે રોલ કરી લીધો છે અને કલર જોવો તમે ચેન્જ થઈ ગયો છે. અને એટલી વાર ખેંચવાનો છે કે આનો કલર છે એ આખો ચેન્જ થઈ જાય. અને હવે હું તમને વાનવા વણીને બતાવીશ. તો ચાલો હવે આપણે આ રીતે આના રોલ કરી અને આવા નાના નાના એના લુવા બનાવવાના છે. જેમ તમને હું બતાવી દઉં એટલા લુવા બનાવી દીધા છે મેં, અને આ રીતે ઢાંકીને જ રાખવાના છે. અને એને વણવા માટે જોઈશે થોડોક આ તપકીરનો લોટ લીધો છે. તપકીરના લોટમાં બોળીને આપણે વણશું એટલે ફટાફટ વણાશે. અને આ રીતના લુવા બનાવવાના છે. આમાંથી એક લોટનો લુવો લેવાનો છે, એને સેજ મસળી લેવાનો છે, પછી એને ગોળ બનાવવાનું છે. આવી રીતના કરી ને ગોળ ગોળનું બનાવવાનું છે. પછી એકવાર ધીમા આમાં બોળી ને નાનકડું ધીમે ધીમે ફેરવવાનું છે. આ થોડુંક ફરી જાય પછી એને એકવાર પાછું બોળવાનું છે. આ થોડુંક થઈ જાય પછી પાછું બોળી સેજ ને પછી ફેરવવાનું છે. ને પછી આ એની મેળે મેળે વાનવો ફર્યા રાખશે. તમે જોઈ શકો છો કે આ વાનવો એની મેળે મેળે ફરે છે. પછી સેજ આમ હલાવી અને આવી રીતના કરવાનું છે. અને આછો વાનવો વણવાનો છે. આ વાનવો વણાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે વણવો બહુ અઘરો નથી. ટ્રાય કરશો તો તમારાથી આનાથી ફાઇન થઈ શકે. પાતળો બનાવવાનો છે અને પછી એને પેસ્ટ આપવાનું છે. તો ચાલો તમે જોઈ શકો છો કે હવે હું આ વાનવા તળું છું. અને તમે વાનવા જોવો કેવા થાય છે એ જોવો. તો ચાલો ગાઈસ, હવે વાનવા વરાઈ ગયા છે. તો હવે આ મેં મૂકી દીધું છે સુફરિયું, અને હવે એમાં આપણે નાખી દઈએ તેલ. હવે હું તમને વાનવા તળીને બતાવું કે કેવા થાય છે વાનવા. તેલ ગરમ થાય છે અને હવે હું તમને બતાવું. તો ચાલો, હવે તમે જોઈ શકો છો કે આ વાનવા જોવો કેવા થાય છે. તમને જે રીતની મેં રીત કીધી છે એ રીતે કરશો એટલે આ વાનવા ફૂલીને સરસ દડા જેવા થશે. આ જોવો તમે. તો તમે જોઈ શકો છો કે વાનવા તળાઈને રેડી થઈ ગયા છે અને કેટલા ફાઇન થયા છે તમે જોઈ શકો છો. અને હવે આ તમને ટેસ્ટ કરીને મારી નાનકડી ઢીંગલી બતાવશે. તો ચાલો. આ વાનવા ફાઇન સરસ તૈયાર થઈ ગયા છે તળાઈને. ને મારી ટપુકડી તમને ચાખીને બતાવશે. હેલો. વાવ, આ તો બહુ ક્રન્ચી ને ટેસ્ટી છે. હવે વાનવા તો મમ્મી તું ના બનાવી શકે એવા બનાવ્યા છે મારા દાદીએ. તો ગાઈસ, વાનવા તો સરસ બહુ ફાઇન બન્યા છે. તો હવે તમે આ રેસીપીથી બનાવશો તો તમારા પણ વાનવા સરસ બનશે. ને ચલો ગાઈસ, તો હવે આપણે નેક્સ્ટ રેસીપીમાં મળશું. બાય બાય.